કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે મહિલાઓ વગરની, સ્ત્રી વગરની આ દુનિયાની કલ્પના જ ના થઈ શકે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી શ્રી રવિશંકરજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્ત્રી શક્તિ, વુમન પાવર. શ્રી શ્રી રવિશંકરજીએ લખ્યું છે કે સમાજના વિકાસમાં સ્ત્રીઓનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. સ્ત્રીઓ સમાજની કરોડરજ્જુ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. વાત સ્ત્રી શક્તિની છે, વુમન પાવરની છે. આમ તો સ્ત્રી પોતે જ, મહિલા પોતે જ એટલી શક્તિશાળી છે કે તેને કોઈના ટેકાની પણ જરૂર નથી. પરંતુ અહીંયા જે વાત છે તે આપણી છે. આપણે પોતાની જાતને બહુ શક્તિશાળી સમજતા હોઈએ તો તે આપણી ભૂલ છે. કારણ કે જ્યારે પુરુષ પોતાને બહુ શક્તિશાળી સમજે છે અને એવું સમજે છે કે જાણે પોતે જ બધું છે, તો આવા પુરુષોએ એક વખત પોતાના જીવનમાં રહેલી મહિલાઓ, સ્ત્રીઓ વિનાની જીવનની કલ્પના કરી લેવી જોઈએ. જો આપણે આપણા જીવનમાંથી આપણી સાથે રહેલી મહિલાઓના, સ્ત્રીઓના, કે જે આપણને સાથ આપી રહ્યા છે, જે આપણી સાથે રહી રહ્યા છે, એવા લોકોનું જો આપણે યોગદાન કાઢી નાખીએ અને એમ વિચારીએ કે આપણી સાથે કોઈ જ નથી, આપણે એકલા જ રહી રહ્યા છીએ, તો આપણને ખબર પડશે કે આ સ્ત્રીઓ, આ મહિલાઓ આપણા માટે કેટલું બધું કરી રહી છે. અને મિત્રો, વાત કડવી છે પણ સાચી છે. આજે આપણે વાતમાં, મજાકમાં સ્ત્રીઓની મજાક કરતા હોઈએ છીએ, મહિલાઓ વિશે બેફામ ભૂલતા હોઈએ છીએ. પરંતુ મારા મિત્રો, અહીંયા આપણા જીભ ઉપર કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે. જીભને નિયંત્રણમાં રાખવી ખૂબ જ જરૂરી છે. અને વાત રહી આપણા જીવનમાં જે પણ સ્ત્રીઓ, જે પણ મહિલાઓ છે તેમના વિશેની, તો મારા મિત્રો, આપણને ખબર જ છે કે આપણા જીવનમાં આપણે જે જગ્યાએ છીએ એ ફક્ત ને ફક્ત આપણા જીવનમાં આવેલી, આપણી સાથે રહેલી સ્ત્રીઓને અને મહિલાઓના કારણે જ છીએ. આપણે જાણીએ છીએ છતાં પણ આપણે તેમની કદર કરતા નથી. મારા મિત્રો, વાત અહીંયા એવી છે કે જે સ્ત્રીઓ છે, મહિલાઓ છે, તેમને કોઈ જાતની શક્તિની જરૂર નથી, પરંતુ તેમને ફક્ત ને ફક્ત કદરની જરૂર છે, તેમને માનની જરૂર છે. જો આપણે સ્ત્રીઓને, મહિલાઓને માનભરી નજરે જોઈએ, એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, સ્ત્રીઓની કદર કરીએ, તો આ જે કદર છે, આ જે કૃતજ્ઞતાનો ભાવ છે, તે મહિલાઓને આપમેળે જ વધારે શક્તિશાળી બનાવી દેશે. અને મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણા જીવનમાં આવેલી જેટલી પણ સ્ત્રીઓ છે, માતા છે, બહેન છે, પત્ની છે, આજુબાજુમાં રહેતી મહિલાઓ છે, કે જ્યાં કામ કરતા હોય ત્યાં મહિલાઓ છે, જ્યાં પણ છે, બધાની આપણે હંમેશા કદર કરવી જોઈએ અને તેમને આપણાથી થાય એટલો બધો સપોર્ટ, બધી સહાય કરવી જોઈએ. આમ તો તેઓને કશાની જરૂર નથી હોતી. ફક્ત ને ફક્ત જો આપણે કદર કરીએ, માન આપીએ અને સારી નજરે જોઈએ, તો તેમની શક્તિ આપમેળે જ વધી જાય છે અને તેઓ વધારે સારી રીતે કામ કરી શકે છે. બસ મારા મિત્રો, સ્ત્રી શક્તિનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધુ સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.